તમારા પીસી या લેપટોપની અંદર બ્રાઉઝર પર આ જે સ્ક્રીન પર તમને લિંક દેખાય છે આ લિંક તમારે ઓપન કરવાની છે। લિંક ઓપન કરશો એટલે તમારે સાઇન અપ બટન પર ક્લિક કરવાનું છે। જો પહેલેથી રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમે ડાયરેક્ટ મોબાઈલ નંબર જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી ઓટીપી દ્વારા લોગિન કરી શકશો। તો એના માટે મારી જોડે ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું છે તો હું ડાયરેક્ટ મોબાઈલ નંબર એન્ટર કરીશ। ત્યારબાદ કેપ્ચા કોડ ફિલ કરીને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરીશું। એટલે જે રજિસ્ટ્રેશન જે નંબર છે એની અંદર એક ઓટીપી આવશે। એ ઓટીપી આ બોક્સમાં એન્ટર કરી વેરીફાઈ એન્ડ લોગિન બટન પર ક્લિક કરીશું। તમે વેરીફાઈ એન્ડ લોગિન બટન પર ક્લિક કરશો એટલે આ રીતનું જે વોટર પોર્ટલ છે એની અંદર તમે લોગિન થઈ જશો। આ જે ઇમેજ દેખાય છે એને ક્લોઝ કરવાની છે। ત્યારબાદ તમારે સૌથી પહેલાં જૂનું ચૂંટણી કાર્ડ છે એની અંદર આપણે સૌથી પહેલાં મોબાઈલ નંબર રજિસ્ટર કરવાનો રહેશે। તો મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરવા માટે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે ફોર્મ 8 જે છે એ ફિલ કરવાનું છે। આની જે ફોર્મેટ દેખાય છે એના પર ક્લિક કરશો। ત્યારબાદ તમારી જોડે જે ચૂંટણી કાર્ડ જે આપણે ડાઉનલોડ કરવાનું છે અહીંયા બે ઓપ્શન જોવા મળશે, સેલ્ફ એન્ડ અધર। જો તમારે પોતાનું હોય તો સેલ્ફ કરવાનું છે અને અન્ય કોઈ વ્યક્તિનું હોય તો આપણે અધર સિલેક્ટ કરી ત્યારબાદ આગળ પ્રોસેસ કરવાનું છે। તો હું અહીંયા અધર પર ક્લિક કરીશ। ત્યારબાદ જે ચૂંટણી કાર્ડ નંબર આપણે ડાઉનલોડ કરવાનું છે એનો એપિક નંબર એન્ટર કરી અને ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે જે ચૂંટણી કાર્ડની વિગત છે એ તમે વિગત નામ સહિત જોઈ શકશો। ત્યારબાદ આપણે ઓકે બટન પર ક્લિક કરીશું। ઓકે બટન પર ક્લિક કરશું એટલે તમારી સામે અહીંયા 4 ઓપ્શન જોવા મળશે। અહીંયા બીજા નંબરનો જે ઓપ્શન છે એને સિલેક્ટ કરવાનું છે, કરેક્શન ઓફ ઇલેક્ટરલ એક્ઝિટિંગ રોલ। તો અહીંયા સિલેક્ટ કરી ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરશું એટલે તમારા ચૂંટણી કાર્ડની પૂરી વિગત તમે જોઈ શકો છો। અહીંયા આપણે નીચે સ્ક્રોલ ડાઉન કરીને જે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે કરેક્શન માટે, તો આપણે મોબાઈલ નંબર લિંક કરવાનું છે એના માટે તમારે અહીંયા મોબાઈલ નંબર વાળો જે બોક્સ દેખાય છે એના પર ટિક કરીને ત્યાં ટિક કરશો એટલે નીચે મોબાઈલ નંબર એન્ટર કરવાનો આવશે। તો જે તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો હોય, લિંક કરવાનો હોય એ નંબર તમારે અહીંયા ફિલ કરી ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। તો અહીંયા હું નેક્સ્ટ બટન પર ક્લિક કરીશ એટલે નીચે એક બોક્સ દેખાશે પ્લેસ। જો તમારે જે પ્લેસ લાગતું હોય, જે ગામ લાગતું હોય એ ગામનું નામ નાખી ત્યારબાદ ફરી એકવાર નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે જે કેપ્ચા કોડ દેખાય છે એ કેપ્ચા કોડ અહીંયા ફિલ કરી ત્યારબાદ તમારે અહીંયા સેન્ડ ઓટીપી વાળા બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે સેન્ડ ઓટીપી વાળા બટન પર ક્લિક કરશો એટલે ફરીવાર તમારા નંબર પર એક ઓટીપી આવશે। એ ઓટીપી અહીંયા ફિલ કરી રિવ્યુઝ એન્ડ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। રિવ્યુઝ એન્ડ સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે એક એકનોલેજમેન્ટ આ જે ફોર્મ છે એ ફોર્મ તમારે અહીંયા જોવા ચેક કરવાનું રહેશે કે મોબાઈલ નંબર કે જે પણ વિગત આપણે નાખી છે એ બરાબર છે કે કેમ। જો વિગત બરાબર હોય તો સબમિટ બટન પર ક્લિક કરશો એટલે એક પોપઅપ ઓપન થશે। એમાં યસ બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે જે આપણે મોબાઈલ નંબર અપડેટ કર્યું છે એનો રેફરન્સ નંબર જનરેટ થઈ જશે। ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરશો એટલે ફરી એકવાર આ હોમ પેજ પર આવી જશો। હવે આપણે એપિક ડાઉનલોડ વાળો જે ઓપ્શન છે એને સિલેક્ટ કરીશું અને ત્યારબાદ ડાઉનલોડ કરવા માટેની જે પ્રોસેસ છે એને ફોલો કરીશું। તો અહીંયા તમારે જે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાનું છે હવે એને ચૂંટણી કાર્ડનો નંબર અહીંયા ફરી એકવાર એન્ટર કરી ત્યારબાદ તમારું સ્ટેટ એટલે જે રાજ્ય છે એને સિલેક્ટ કરવાનું રહેશે। તો અહીંયા ફટાફટ ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કરી અને આપણે રાજ્ય સિલેક્ટ કરી લઈએ। રાજ્ય સિલેક્ટ કરી આગળ જશું એટલે તમારા ચૂંટણી કાર્ડની પૂરેપૂરી વિગત ફરી તમે જોઈ શકો છો અહીંયા। ત્યારબાદ નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે। તમે આપણે જે મોબાઈલ નંબર લિંક કર્યો છે એ મોબાઈલ નંબર અંદર એના મોબાઈલ નંબર પર ઓટીપી સેન્ડ કરવાનું છે। તો અહીંયા સેન્ડ ઓટીપી પર ક્લિક કરશું એટલે ઓટીપી આવશે। એ ઓટીપી આ બોક્સમાં એન્ટર કરીને વેરીફાઈ કરવાનું રહેશે। તો અહીંયા ફટાફટ ઓટીપી આપણે ફિલ કરી લઈએ। ઓટીપી વેરીફાઈ થયા પછી તમારી સામે એક ડાઉનલોડ એપિક વાળો જે ઓપ્શન આવશે એના પર ક્લિક કરશો એટલે ફરી તમારું જે ચૂંટણી કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે। જોઈ શકો છો ડાઉનલોડ ઈ એપિક। તો આ બટન પર આપણે ક્લિક કરીશું। આ બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે જે ચૂંટણી કાર્ડની જે પીડીએફ હશે એ પીડીએફ સેવ કરવા માટે એક ઓપ્શન આવશે। તો અહીં જોઈ શકો છો કે આપણું જે ચૂંટણી કાર્ડ છે એની પીડીએફ જનરેટ થઈ ગઈ છે। હવે એને ઓપન કરીને તમે બતાવી દો કે ખરેખર ડાઉનલોડ થાય છે કે કેમ। તો અહીંયા તમે જોઈ શકો છો મારું જે જૂનું ચૂંટણી કાર્ડ હતું એના પરથી નવું ચૂંટણી કાર્ડ કમ્પ્લીટલી ડાઉનલોડ થઈ ગયું છે। અને આ રીતે તમારું પણ તમે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી અને નવી પ્રિન્ટઆઉટ કરીને મેળવી શકો છો। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે પણ શેર કરજો।